કાલ ગામડે અમે અસ્મિતાબેનના ઘરે આવેલા હતા. એણે નવી શોપ કરી છે આણાની, તો એનું આજ ઉદ્ઘાટન હતું. તો જો અમે બધા તૈયાર થઈ ગયા ઉદ્ઘાટનમાં જવા. અરે એક ગાડીમાં બધાય ન સામે, હાલો હાલો કીશું અમારી ગાડીમાં. દુકાન તળાજામાં આવેલી છે. અહીંયા પહોંચ્યા તો જોવો અમારા સબસ્ક્રાઈબર. ઉદ્ઘાટન થાય ને એ પહેલાં પૂંજા કરવી પડે. સરસ મજાનું બધું તૈયાર કર્યું અને પૂંજા શરૂ થઈ ગઈ. શરૂ પૂંજામાં આ બે જો પાછા એમ કે શરદી થઈ ગઈ. પૂંજા પૂરી થઈ, અમારે બહાર જાવું હતું. રસ્તો જામ હતો પણ બાયપાસ મળી ગયો અને પછી કરી નાખી રિબિન કટ. અને અહીંયા જો ઘણા બધા ક્રિએટર આવેલા હતા. બધા ક્રિએટર વિડીયો શૂટમાં બિઝી હતા, પણ છે ને બધા આઈફોન વાળા. બોલો રીનાબેન હારે બહુ મજા આવે, પણ એ મોડા આવ્યા. એ એમ કહેતા હતા કે થોડુંક કામ આવી ગયું, પણ પાછા એમ કે ભૂખ લાગી. હાલો જો ખાવાનું તૈયાર જ છે. અને હું છે ને પહેલી વાર તળાજામાં જમીન પછી લઈ લીધી 10 વાળી પાણીની બોટલ. પણ આ 10 રૂપિયા મારા નહોતા, દયાબેનના હતા. મને કે મારે 10 રૂપિયા નથી જોતા, રીલ શૂટ કરી દો. લ્યો લાયન લાગી ગઈ. અને આને છે ને એક ઘરે જવાની ઉતાવળ. હાલો હવે તળાજાની આજુબાજુ વાળા કમેન્ટ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.